પોરબંદરમાં અંતિમ શ્વાસ લઈ રહેલી હિન્દુ સ્મશાન ભૂમિનો જીર્ણોદ્ધાર કરવા સોબર ગ્રુપ દ્વારા માંગ કરવામાં આવી હતી અને સોબર ગ્રુપના યુવાનોએ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અવારનવાર અમારે મુલાકાત લેવાની હોય છે. તે અંતર્ગત તાજેતરમાં અમે મુલાકાત લીધી ત્યારે અમારા ધ્યાને એવી ઘણી બધી બાબતો આવી છે કે જેમાં સ્મશાન ભૂમિમાં ઘણી બધી અસુવિધાઓ છે અને તેના સુધારા વધારા કરવા જરૂરી બન્યા છે. સ્મશાન ભૂમિની અંદર પ્રવેશતા જ દિવાલો ઉપર જે ચિત્રો બનાવવામાં આવ્યા છે તે ઝાંખા થઈ ગયા છે અને તેમાં અલગ અલગ પ્રકારના અવતારના નામ લખેલા છે તે પણ હવે દેખાતા નથી. તેથી તેનું નવીનીકરણ કરવું જરૂરી બન્યું છે. અહીંયા અસ્થિ રાખવા અને સાચવવા માટેની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી અને એકની ઉપર એક માટલીઓ રાખી દેવામાં આવે છે અને અસ્થિઓ રાખવામાં આવે છે. તે દિવાલમાં ખુલ્લો કબાટ છે જેમાંથી અસ્થિઓની માટલી નીચે પડે તો ભાંગી તૂટી જાય છે અને મૃતકના સ્વજનોને સમયસર અસ્થિ મળતા નથી. માટે અસ્થિ રાખવા માટે વ્યવસ્થિત કબાટની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી બની છે.